નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જેતપુર સિટી પોલીસે બંગડી ચોર ઇસમને સાથે રાખીને બનાવના સ્થળનું રીકન્સ્ટ્રક્શન કર્યું। જેતપુરમાં વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડી કાપી ફરાર થયેલો રીઢો ગુનેગાર નડિયાદથી ઝડપાયો। જેતપુર સિટી પોલીસે આ રીઢા ગુનેગારનું જાહેરમાં રીકન્સ્ટ્રક્શન કર્યું। તારીખ 4-5-2026ના રોજ એક વૃદ્ધા જેતપુર જૂનાગઢ રોડ ઉપરથી રિક્ષામાં બેઠા હતા। રિક્ષામાં પહેલીથી બેસેલા ગેંગના સભ્યોએ વૃદ્ધાની નજર ચૂકવીને તેમના હાથમાંથી 11.3 ગ્રામ વજનની અને આશરે ₹1,50,000ની કિંમતની સોનાની બંગડી કટર વડે કાપીને ચોરી કરી લીધી હતી। આ બનાવ અંગે વૃદ્ધાએ જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। નડિયાદ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે નડિયાદ રેલવે સ્ટેશન પાસેથી બંગડી ચોરનાર ગેંગના એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો અને તેને જેતપુર પોલીસને સોંપવામાં આવ્યો છે। જેતપુર પોલીસે આ ઇસમનો મુદ્દામાલ સાથે કબજો લઈને વધુ તપાસ શરૂ કરી। જેતપુર સિટી પોલીસે બંગડી ચોર ઇસમને સાથે રાખીને બનાવના સ્થળનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। હાલ જેતપુર પોલીસ આ ઇસમની આખરી પૂછપરછ કરી રહી છે અને ગેંગના અન્ય ઇસમો ક્યાં છે તે અંગેની તપાસ હાથ ધરી છે।